નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિના પ્રવીણભાઈ રાઠોડ, ગુજરાત કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કરશનભાઈ વેગડ તેમજ પ્રેમજીભાઈ ભીલ તેમજ કિરીટભાઈ નગરપાલિકા સેવા સદન તેમજ દિલીપ દાદા જોશી તેમજ પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિના તેમજ ગ્રામ્યના કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં હાલના જિલ્લા પંચાયતના ઉમેદવાર સુધાબેન પ્રેમજીભાઈ ભીલ અને ઘેટી તાલુકા પંચાયતના સદસ્ય ઉમેદવાર વસંતબેન ઝીણાભાઈ ચૌહાણ તેમજ અન્ય ઉમેદવારો પણ સીટના હાજર રહ્યા હતા, જેમાં ઘેટી ગામ આગેવાનો હિંમતભાઈ ભૂટાભાઈ સભાડિયા, ઝીણાભાઈ બચ્ચુભાઈ ચૌહાણ તેમજ મુન્નાભાઈ દેવાભાઈ ચૌહાણ, રમેશભાઈ ખુશાભાઈ ચૌહાણ, નરોત્તમભાઈ કુરજીભાઈ ચાવડા, તુલસીભાઈ બચુભાઈ ચૌહાણ, વલ્લભભાઈ લવજીભાઈ લાઠિયા, મધુભાઈ પરસોત્તમભાઈ લાઠિયા, પ્રવીણભાઈ હરજીભાઈ સરવૈયા, માજી તાલુકા પંચાયત સદસ્ય સત્તારભાઈ ઘાંચી, વલ્લભભાઈ ગોહિલ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો ઉગાભાઈ પૂનાભાઈ વિરાશ અને બાબરિયા કાનજીભાઈ કેશુભાઈ પરેશભાઈ શામજીભાઈ બાબરિયા તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો રમેશભાઈ નાથાભાઈ નટવરભાઈ બાબુભાઈ વાળા, જેમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લોકોના હિતોના કામો જે થયેલા હતા અને લોકોને જે ગાંધી પરિવાર તેમજ શ્રી વલ્લભભાઈ સરદારની નેતૃત્વ નીચે જે કાર્ય કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ પાર્ટી એમની સૂચના દેવા આવી અને ગામની દરેક સારા વ્યક્તિને સહયોગ આપવા અને મત આપવા કહેવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહ્યા હતા, જે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેર સભા સંબોધનમાં આવી, ત્યારબાદ સભા પૂર્ણ થયા બાદ નાસ્તા પાણી કરાવવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। જય જવાન, જય જવાન। બેસો, નો દિવસ છે। આપણે સૌએ બધાએ બબે મત આપવાના છે। આ બરાબર સાંભળજો અને ઘરે બધાને સમજાવજો। એક વ્યક્તિએ 2 મત આપવાના છે। આપણે જ્યારે મત દેવા જઈએ અંદર ત્યારે 2 ઝૂંપડી છે, એમાં 2 મશીન છે। પહેલા મશીન હશે તાલુકાનું છે, બીજું છે જિલ્લાનું છે, અને એમાં જે નિશાન હોય, પંજાનું નિશાન હોય, એની સામે બટન દબાવવાનું આપણે સૌએ ઘરે અને આપણા કાર્યકર્તા મિત્રોને આપણે સમજાવવાનું છે। એટલે બધાએ કોઈ મત ફેરવવાનો રહે, સવારથી બધાએ મતદાન કરવા માટે લાઈનમાં લાગી જજો અને આ ગામમાંથી ખૂબ સારી એવી લીડથી અમને મત મળે, મને અને ભાઈ શ્રી ઝીણાભાઈ ચૌહાણને, અને એ સૌ આમાં દિલથી કામે લાગી જજો એવી આપ સૌને વિનંતી કરું છું। અને અંતમાં આભાર વિધિ, આપ સૌ અહીંયા અમારી વતી બધા આવ્યા, સમય આપ્યો, ઉજાગરા કર્યા અને સૌ મોટી મોટી સંખ્યામાં વધાર્યો છો। ત્યારે ઘેટી ગામ હતી અને આપ સૌ પંચાયતમાં એમણે ખૂબ વર્ષો સુધી નોકરી કરી છે। જિલ્લા પંચાયતનો એમને બહોળો અનુભવ છે। ગઈ વખતે પણ એ ચૂંટણી લડ્યા હતા, એ પણ આપણને રાજકીય પણ એમનો અનુભવ છે, ત્યારે એમનો પૂરેપૂરો આપણે લાભ લઈએ અને જિલ્લા પંચાયતની અંદર ચૂંટીને મેં કરીએ અને આપણું સૌનું પ્રતિનિધિત્વ કરે, એટલા માટે આપણે બધા જ અહીંયા મળ્યા છીએ। ત્યારે અહીંયા ખૂબ સરકારની ચર્ચાઓ થાય। ગઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ કેવા પ્રકારનું કામ આપણી વચ્ચે રહીને કર્યું છે, એમના પણ લેખાજોખા થાય। આટલા માટે ચૂંટણી આવતી હોય અને ચૂંટણીમાં આપણે બધા જ લેખાજોખા કરતા હોઈએ કે કઈ પાર્ટી કઈ વિચારધારાથી ચાલે છે, કયા ઉમેદવારો હોય, કઈ પાર્ટીને મત આપવો, કેવા ઉમેદવારને મત આપવો, એના માટે ખૂબ મનોમંથન ચર્ચાઓ, આખો દિવસ રાજકીય ચર્ચાઓ આપણે કરતા હોઈએ અને આખરે નિર્ણય કરતા હોઈએ કે ભાઈ આ પાર્ટીને મત આપીએ તો સારું પડે, આ ઉમેદવારને મત આપીએ તો સારું। એના માટે બરાબર રીતે વિચાર કરજો। તાલુકા પંચાયતની સામેની ચૂંટણીમાં આ ઘેટી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેન શ્રી સુધાબેન, એમના પ્રતિનિધિ ભાઈ શ્રી પ્રેમજીભાઈ, નીચે 5 તાલુકા પંચાયતના ઉમેદવારો જે અહીંયા હાજર છે, તેઓ તમામ આગેવાનો, ઉમેદવારો, આગેવાનો, ઘેટી ગામના મુરબ્બીઓ, યુવાન દોસ્તો, આપ સૌ જાણો છો કે ઘેટીના આંગણે આજરોજ આપણી વચ્ચે
જિલ્લા કોંગ્રેસના માનનીય પ્રમુખ અને આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ આવ્યા છે, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એવા આપણા કરશનભાઈ વેગડ, ઉપસ્થિત તમામ આગેવાનો. મારે તો ખાલી એટલું જ કહેવાનું છે, હવા બદલ રહી છે, પવન ફૂંકાણો છે. આ લોકોથી હવે લોકો ત્રાસી ગયા છે. તમે ત્રાસ્યા કે નથી ત્રાસ્યા? હે, હજી ત્રાસ્યા બરોબર નથી લાગતા. એટલે થાક્યા કે નહીં? હા, એમ હકડો પડો ભલામણા. અરે થાકી ગયા છીએ, હવે આપણે ક્યાં સુધી આપણે આને જીલશું ભલામણા? ઓડ નથી ખુલ્લે, આમ નથી કરી શકતા. બોલો તો વિચાર તો કરો. જવાબ નથી શકતા. કામ કેટલા વખત સત્તા આપણે આપી, પણ એક કામ કોઈનું કરી શકતા નથી. તમે વ્યક્તિગત કોઈ કામ લીધો થાજો, શહેરના કામ કરે, આ ભૂંગળા નાખે, પછી પાછો બોરે, વળી પાછો રોડ બનાવે, વળી પાછો તોડે, વળી પછી બીજી ગટર લાઈન નાખે, આવું બધું આયકા રાખે 5 વર્ષ. એટલે એને પૈસા મળ્યા કરે. આ ભ્રષ્ટાચારી ભાજપની સરકાર, આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે. તમને હું એક દાખલો કરી દઉં કે તાલુકા પંચાયતમાંથી 9 સ્મશાન સાપરીના પૈસા ખવાઈ ગયા. તમે વિચાર કરી લો, 9 સ્મશાન. તમે વિચાર તો કરો, જ્યાં કાંઈ બન્યું જ નથી અને પૈસા ઉપડી ગયા. આવા ભ્રષ્ટાચાર કરતો વિચાર તો ભગવાન એને નહીં છોડે. હવે થાક્યા હોય તો મહેરબાની કરી, પ્રેમજીવાનું તપ પાક્યું છે. હવે ગઈ વખતે આપણે બધા એને ખૂબ મહેનત કરી, તમે બધાએ, પણ થોડાક મતે રહી ગયા છે. હવે આ વખતે એને વિજય બનાવો અને તમારા કામ કરશે. પ્રવીણભાઈ પણ એની ખાતરી આપશે. એ કામ કદાચ કામ ન કરે તો પ્રવીણભાઈ બેઠા છે, કરશનભાઈ બેઠા છે, તો આવું કઈ નહીં બને. રોજ તમારા કામની માટે તરત દોડતા જ રહેશે. જિલ્લા પંચાયત ઘેટી, જિલ્લા પંચાયત ઘેટી, આ બધું કામ કર્યા કરશે અને ન કરે તો આ જવાબદાર બેઠા છે. હસતું થઈ જાય. ભારત માતા કી. આજ રોજ ઘેટી જિલ્લા પંચાયત મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા આપણા ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, કરશનભાઈ વેગડ અને મંચસ્થ તમામ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ડુગલ ફૂંકાઈ ગયું છે અને હરેક ગામની અંદર જોર શોરથી જ્યારે પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે આપણે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ચૂંટણી ક્યારે જાહેર થશે, ક્યારે જાહેર થશે. પણ અત્યારે આપણી પાસે સમય આવ્યો છે જ્યારે દર 5 આજે મહેમાનો આવ્યા છે તેમનું ફૂલ આરતી, પુષ્પ આરતી આપણે સ્વાગત કરીશું. કોળી સમાજના ભાવનગર જિલ્લાના પ્રમુખ માન્ય કરશનભાઈ વેગડ અને અન્ય મહેમાનો આવી રહ્યા છે, ત્યારે ઘેટી ગામ